નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા. ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 1.3 ના દાખલા જોવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 આપ્યો છે. એમાં શું કહે છે કે નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપે લખવાનું છે. આ બધાને દશાંશ સ્વરૂપે એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં લખવાનું છે, બરાબર? અને એને કેવા પ્રકાર છે અભિવ્યક્તિ છે જણાવવાનું છે. આપણે બે અભિવ્યક્તિ જોઈએ, એક શાંત જોઈએ અને એક અનંત આવૃત જોઈએ, બરાબર? તો પહેલો દાખલો છે 36/100. આપણે પહેલા 7મા અને 8મા ધોરણમાં ભણી ગયા, બરાબર? 7મા 8મા ધોરણમાં ભણી ગયા કે નીચે જો 0 વાળી સંખ્યા હોય, 2 0 હોય તો 2 પોઈન્ટ કાપવાના, 1 0 હોય તો 1 પોઈન્ટ કાપવાના. આવો આપણે પહેલેથી શીખતા આવ્યા છે. અને પહેલો દાખલો એકદમ સિમ્પલ છે. 100 છે, હા, કેટલી સ્વીન આવે તો કે 2, તો 2 પોઈન્ટ કાપવાના. ચાલો 2 પોઈન્ટ કાપી નાખીએ. તો 2 પોઈન્ટ કાપો એટલે 1 ને 2 એટલે 3 ની આગળ પોઈન્ટ આવશે. કોની આગળ આવશે? 3 ની આગળ. એટલે બરાબર. તો હવે આગળ કાઈ ન હોય તો શું મૂકવાનું? 0. ઓકે. હવે જો 6 પછી કોઈ અંક આવે છે? નહીં, સ્ટોપ થઈ જાય છે, આગળ ચાલતું નથી. આગળ નો ચાલે તો એને આપણે શું શીખી ગયા? તો કે શાંત અભિવ્યક્તિ. કેવી અભિવ્યક્તિ છે? શાંત. દશાંશમાં આવી ગયું અને આપને ખબર પણ પડી ગઈ. હવે દાખલા નંબર 2 જોવાનો છે. હવે જો આપણે કંઈ ન સમજ પડે તો આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરીશું, બરાબર? હવે અહીંયા જોઈ ભાગાકારની રીતથી આપણે દાખલો ગણીશું. 1 ને 11 વડે ભાગવાના છે. ચલો ભાગ્યા. હવે 1 નાનો છે 11 કરતા, એટલે આપણે ઉપર શું મૂકશું? 0 પોઈન્ટ. બરાબર. હજી 10 નાના છે તો હજી આપણે કઈ ઉપર 0 લગાડીને અહીંયા શું મૂકશું? 0. હવે આપણે કઈ નહીં કરીએ, બરાબર? ચાલો 11 9 99, બરાબર ને? 11 9 99, બરાબર. કેટલા વધશે? 1, બરાબર. ચાલો હવે અહીં 0 મૂકો. ભાગ ચાલશે? નહીં ચાલે. ઉપર મૂકો 0, પાછો અહીંયા 11 9 99, બરાબર. પાછો 1 આવશે. 0 મૂકો, નહીં ચાલે. પાછો ઉપર 0 મૂકો. 11 9 99, બરાબર. તો હવે જો આ આખી શ્રેણી છે એમ ચાલ્યા જ કરે છે, બરાબર. તો અહીંયા આપણે આનો જવાબ શું આવશે? તો કે 0.090909. એનો મતલબ કેટલા અંકો રિપીટ થાય છે? તો કે 2 અંકો. કયા 2 અંકો? 0 અને 9. 0 અને 9, બરાબર. આને કેવી અભિવ્યક્તિ કહેવાય? તો કે અનંત આવૃત કહેવાય. કેવું કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. બરાબર. સમજાઈ ગયું તમને? હવે આપણે જોવાનું છે 3 નંબરનો દાખલો. હવે જો 3 નંબરનો દાખલો શું કહે ખબર? હવે જો આમાં તમને અપૂર્ણાંક ને પૂર્ણાંક ને આવું છે, તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા, બરાબર. આ હતો કેવો અપૂર્ણાંક હતો? શુદ્ધ અપૂર્ણાંક હતો. આ મિશ્ર અપૂર્ણાંક છે. તો મિશ્ર અપૂર્ણાંકમાં આપણે 4 ને કઈ નથી કરવાનું, 4 એમના એમ જ રાખીએ, બરાબર. આ અપૂર્ણાંક, આ 4 પૂર્ણાંક 1/8, આ બંને વચ્ચે શેનો સંબંધ છે? તો કે શેનો સંબંધ છે? સરવાળાનો છે. શેનો છે? સરવાળાનો. એટલે આપણે અહીંયા પ્લસ કરી દઈએ. હવે આપણે ભાગ કોના પાડવાના? તો કે 1 ના 8 ના. 1/8 એટલે 1 ના કેટલા ભાગ કરવાના છે? 8 ભાગ કરવાના છે. ચાલો ઉપર મૂકો 0 પોઈન્ટ. કેમ? ભાગ નો ચાલે એટલે, બરાબર. 8 એકા 8, બરાબર. 10 માંથી 8 જાય તો 2 વધે, બરાબર ને? હવે જો પાછો અહીંયા મૂકો 0, 8 દુ તો કે 16, 20 માંથી 16 જાય તો 4, એટલે 0 મૂકો. 8 5 40, બરાબર. 0 0 અહીંયા કેટલા આવશે? 0.125, બરાબર. તો અહીંયા આનો જવાબ શું આવશે? તો કે 4.125. અહીંયા સ્ટોપ થઈ ગયો. હવે આગળ જતું નથી. અહીંયા આપણે એનું શું આવી ગયું? ફૂલ સ્ટોપ આવી ગયું, બરાબર. એટલા માટે આ સંખ્યાને જ્યાં અટકી જાય ને પોઈન્ટ પછી કન્ટિન્યુ શ્રેણીબદ્ધ ચાલે નહીં, બરાબર. તો એને આપણે કેવું કહીએ છીએ? શાંત અભિવ્યક્તિ.
બરાબર, સમજાઈ ગયો? તો આટલા સિમ્પલ દાખલા છે. પહેલા આપણે એને દશાંશમાં ફેરવું, દશાંશમાં ફેરવવા માટે આપણે સાદા ભાગાકારનો ઉપયોગ કર્યો, અને પછી અભિવ્યક્તિ આપણે જોઈ ગયા, શાંત અભિવ્યક્તિ અને અનંત આવૃત અભિવ્યક્તિ. બરાબર, આ બે આપણે જોઈ ગયા છે. જો તમને આ સરળ એકદમ સિમ્પલ રીતે સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને કેવી કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર, હવે આપણે હવે આ પાછા 3 છે પેલામાં પેટા પ્રશ્ન, હજી આપણે 3 છે જોઈએ. બરાબર, આગળ જોઈએ. ચાલો હવે આપણે દાખલા નંબર 4 જોશું. બરાબર, દાખલા નંબર 4 માં શું કીધું? 3/13. 3/13 એટલે સિમ્પલ છે, આપણે સાદી રીતે ભાગાકાર કરી દેવાનો. બરાબર, એટલે 3/13. બરાબર, હવે જો ભાજ્ય છે ને નાનો છે, ભાજક કરતા ભાજ્ય કેવો છે? નાનો છે. એટલા માટે આપણે એનો ભાગ ચલાવવા માટે ઉપર મૂકશું 0 પોઈન્ટ અને નીચે મૂકશું શૂન્ય. હવે 13 વડે ભાગ ચલાવવાનો. 13 દુ 26. 13 દુ 26. ચાલો 13 માંથી 26 જાય, 30 માંથી 26 જાય તો કેટલા વધશે? તો કે 4 વધે. બરાબર, તો અહીંયા મૂકો 0. 13 39. 40 માંથી 39 જાય તો કેટલા વધે? 1 વધે. હાલો 0 મૂકો અહીંયા. બરાબર, હવે જો 13 હજી નાની છે. બરાબર, તો અહીંયા આપણે શું મૂકશું? શૂન્ય મૂકીને પાછા અહીંયા નીચે મૂકશું શૂન્ય. બરાબર, 13 + 91. 13 + 91. બરાબર, 100 માંથી 91 જાય તો કેટલા વધે? 9 વધે. મૂકો શૂન્ય. 13 × 78. 13 × 78. 13 + 91. 91 વધી જાય એટલે 13 × 78. ધ્યાન આપજો અહીંયા. એટલે 78 90 માંથી 78 જાય તો કેટલા વધશે? તો કે 12 વધે. બરાબર, 1 શૂન્ય મૂકો એટલે કેટલા થઈ ગયા? 120. બરાબર, 13 × 9 = 117. 13 × 9 કેટલા થાય? 117. કેટલા વધશે? 3. જો પેલા શરૂઆતમાં 3 જ હતા. બરાબર, તો પાછી સંખ્યા રિપીટેશન થવાની ચાલુ થઈ, તો અહીંયાથી પાછા આવશે. હવે 9 પછી કેટલા આવશે? 2. 2 પછી 3, પછી 0, પછી 7, પછી 6, પછી 9. આવી રીતે સંખ્યાનું શું થશે? પુનરાવર્તન થશે. બરાબર, તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો કે દશાંશમાં લખો લે 0.2307669. બરાબર, અહીંયા સંખ્યાનું જેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય એની ઉપર આપણે શું કરવાનો? 12 લખવાનો. બરાબર, અને આ કેવી અભિવ્યક્તિ થશે? તો કે અનંત આવૃત થશે. કેવી થશે વિદ્યાર્થી મિત્રો? અનંત આવૃત. બરાબર, હવે સેમ આપણે દાખલા નંબર સેમ ટુ સેમ અહીંયા આપણે જોવાનું છે. સાદી રીતે જ ભાગાકાર કરવાના છે. આમાં કંઈ એટલે કંઈ નવીનમાં નથી. બરાબર, ચાલો 11 વડે ભાગાકાર કરીએ. હવે ભાગ નો ચાલે એટલે ઉપર મૂકો 0 પોઈન્ટ, આને મૂકો 0. 11 એકા 11. આજ તો આપણે એવું લાગે કે આ 7મા ધોરણના ભાગાકાર કરતા હોય એવું લાગે છે. બરાબર, 20 માંથી 11 જાય કેટલા વધે? 9. હવે અહીંયા મૂકો 0. 11 8 88. બરાબર, હવે 90 માંથી 88 બાદ કરો તો કેટલા વધશે? 2 વધશે. જો પેલા હતું એની પાછું અહીંયા આવે છે, ચેક કરી આગળ પાછળ, એટલે અહીં મૂકો 0. બરાબર, તો કેટલા આવશે? 11 એકા 11. બરાબર, પાછા કેટલા વધશે? 9. બરાબર, તો પાછી અહીંયાથી સંખ્યાનું શું થવા માંડ્યું છે? પુનરાવર્તન થવા માંડ્યું. બરાબર, તો અહીંયા લખવાનું શું લખવાનું? 0.18. આ સંખ્યાનું પુનરાવર્તન થાય છે, હવે અનંત સુધી ચાલશે. તો આ સંખ્યાને કેવી કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. બરાબર, સેમ ટુ સેમ આપણે દાખલા નંબર અહીંયા આપણે છેલ્લો જોઈએ 6 નંબરનો. બરાબર, ધ્યાન આપજો. આનો ભાગાકાર કરવાનો છે. ચાલો જોઈએ. હવે જો તમે એમ કહેશો કે સર 329 ને 400 વડે કેમ ભાગવા? તો 329 ને 400 વડે નો ભગાય, પેલા 4 વડે ભાગી નખાય. પછી આપણે પેલા દાખલામાં જોયું હતું ને કે 2 0 હોય તો કેટલા પોઈન્ટ કાપવાના? 2 પોઈન્ટ કાપી નાખવાના. અથવા તો તમે આને આવી રીતે વિભાજન કરી દેવાનું. 329 ભાગ્યા 4 ગુણ્યા 100. બરાબર, પેલા કેટલા વડે ભાગી નાખવાના? 4 વડે. તો 329 ભાગ્યા 4. ધ્યાન આપજો અહીંયા. બરાબર, 8 ચોક 32. તો કેટલા આવશે? 0 0. ઉપરથી ઉતાર્યા 9. 4 દુ 8. બરાબર, કેટલા? 9 માંથી 8 જાય તો 1 વધે. બરાબર, એટલે 0. 4 દુ પોઈન્ટ મૂકવાનો. હા, હવે પોઈન્ટ મૂકવાનો. 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2 એટલે 0. 4 પંચા 20. કેટલા વધશે? 0 0. બરાબર, હવે જો હવે જે સંખ્યા મળી ને આપણે સંખ્યા કેટલી મળી ખબર? 82.25. એના છેદમાં હજી તો 4 વડે જ ભાગાકાર કર્યો. 100 તો એમના એમ જ છે. બરાબર,
પાછા 2 પોઈન્ટ કાપો એટલે શું આવે 0.8225 બરાબર આ સંખ્યા અહીંયા સ્ટોપ થઈ ગઈ હવે આપણે આગળ નથી ચાલતી અહીંયા શું આવી ગયું શેષ જો 0 આવે આપણે એવું ભણ્યા હતા ને શેષ જો 0 આવે તો એને શાંત શું કહેવાય છે શાંત અભિવ્યક્તિ કહેવાય શેષ 0 ન મળે ક્યારેય ન મળે તો એને શું કહેવાય અનંત આવૃત કહેવાય તો અહીંયા તમને શું મળશે શાંત અભિવ્યક્તિ કહેવાય સમજાઈ ગયું બરાબર તો આ રીતના હતા દશાંશ સ્વરૂપે લખો અને કયા પ્રકારની અભિવ્યક્તિ છે તે તમારે જણાવવાનું હતું બરાબર